નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક આજે એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. બેનનું નામ જ્યોતિબેન છે. જ્યોતિબેન યાદવ છે અને ભાવનગરમાં રહે છે. બરાબર. આપણને 5 વાગે રાતના કોલ આવેલો. બરાબર. અને જ્યોતિબેનના પતિ ઓફ થઈ ગયા છે. બરાબર. અને એક છોકરી છે અને બંને મા દીકરી ભાવનગરમાં રહે છે ભાઈના ઘરે. આપણો યુટ્યુબમાં વિડીયો જોયો તો એટલા માટે મને કોલ કર્યો. એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને કોઈ સારું પાત્ર મળે. બરાબર. તો નામ જુઓ, જ્યોતિબેન યાદવ ભાવનગરમાં રહે છે. અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ઉંમર છે 45 વર્ષ. ભાવનગર બરાબર, ભાવનગર. અને મારો નંબર આ છે. તમારે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. બેન રોતા હતા, મને કે મૌલિકભાઈ મારે લગ્ન કરવા છે પણ કોઈ સપોર્ટ કરતું છે નહીં. એટલે હિન્દીમાં બોલતા હતા, આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, બસ એટલો ફરક છે. બરાબર. જોઈ લો, નામ જ્યોતિબેન છે, ભાવનગરમાં રહે છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પતિ ઓફ થઈ ગયા છે લોકડાઉનમાં અને છોકરીને બંને રહે છે. અત્યારે અર્જન્ટ છે. બરાબર. અને અત્યારે એમને કીધું કે ગુજરાતમાં કે તમારું પેલું ચેનલમાં વિડીયો જોઈએ છે અમે, એટલે કે તમે ગુજરાતીમાં ક્યાં લગ્ન કરી આપશો. મેં કીધું ગુજરાતીમાં તો થઈ તો જશે. મૂકો તમારા નામનો ફોટો જોશે મારા જોડે. મેં યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું. રેકોર્ડિંગ મૂકીશું આપણે. એટલે કહું તમારા લાયક કોઈ પાત્ર હશે તો કહું અમારા જોડે કોલ આવશે એટલે અમે તમને કહીશું કહું. અને પછી મને કે કેવી રીતે પ્રોસેસ છે, તો પ્રોસેસમાં એવું કે અમારે ત્યાં તો ચાર્જેબલ બેજવાળું છે કે નામ અને ફોટો મોકલી સામેવાળા પાત્રને ગમે તો થાય ને કે ના થાય, સીધી વસ્તુ છે. તો જો મિત્રો, આ તમને સ્ક્રીન ઉપર જે બેનનો ફોટો દેખાઈ રહ્યો છે એ બેનને લગ્ન કરવાના છે. એમની સાથે જે છોકરી છે એને બી સાથમાં જ છે. એ છોકરી છે અને આ બે મા દીકરી છે જેમને જે આમ બેન છે ને જ્યોતિબેન, એમને લગ્ન કરવાના છે. ભાવનગરમાં રહે છે. યાદવ સમાજમાંથી આવે છે. 45 વર્ષ ઉંમર છે અને રહેવાસી છે અહીંયા MP બાજુના છે. અને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો એટલે મને કોલ કરેલો. મને કે મૌલિકભાઈ તમારે વિડીયો જોઉં છું મેં યુટ્યુબમાં, એટલા માટે કે મારે લગ્ન કરવા હતા એટલા માટે મેં તમને કોલ કરેલો. પણ કે તમે બપોરે મેં તમને ફોન કર્યો પણ તમે બપોરે તમારો ફોન બીજી આવતો હતો. એટલા માટે કે મેં તમને બીજી વાર ફોન કર્યો પણ તમે તો 4 વાગે પાછો ફોન કર્યો બપોરના, પણ તો બી તમે ફોન ના ઉપાડ્યો. મેં કીધું બેન મારે શું છે કે ફોન આવતા હોય તો હું ફોનમાં વાત કરતો ભૂલી જાઉં. કોઈનો ફોન કરવાનો તો કદાચ મારાથી ચૂકી ગયો હોય. તો મને કે મૌલિકભાઈ મારી આટલી હેલ્પ કરો કે મારે લગ્ન કરવા છે. એટલે એ હિન્દીમાં બોલતા હતા, આપણે ગુજરાતીમાં બોલી રહ્યા છીએ. બરાબર. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ ભાઈ બહેન દીકરી વિડીયો જોતી હોય ને એમનો ભાઈ કુંવારો લગ્ન કરવા માગતો હોય, એક દીકરીની માં છે, લગ્ન કરવાના છે, જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને લગ્ન કરવા હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો તમારા ભાઈને 9313533149. આ નંબર પર કોલ કરવાના છે. બરાબર. આ નંબર મારો જ છે. એમને લગ્ન કરવાના છે. બરાબર. મને કોલ કરેલો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. બરાબર. અને જાહેર સૂચના, લગ્ન કરવા માટે જ કોલ કરવો. જબરજસ્તી લગ્ન નહીં થાય, ગમશે તો જ લગ્ન થશે. આપણી ચેનલમાં જે બી પ્રોફાઇલ મૂકી રહ્યા છે એ એમની મરજીથી જ મુકાતી હોય. બરાબર. એટલે જાહેર સૂચના, વગર કામની અફવાઓથી સાવધાન રહેવું. અને અમારા નામથી કે અમારા કોઈ નામથી તમને ફોન આવે તો ધ્યાન રાખવું. બરાબર. તો જુઓ, મારું નામ મૌલિક છે. આપણે મેરેજ કરવાનું કામ કરીએ છીએ અને આપણી જોડે આ એક પ્રોફાઇલ આવેલી છે. અત્યારે હું રાતના 5 વાગે છે અને હું અત્યારે રેકોર્ડિંગ મૂકી રહ્યો છું યુટ્યુબમાં. અને આ યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું આપણે. નામ છે જ્યોતિબેન, ભાવનગરમાં રહે છે. લગ્ન અર્જન્ટમાં કરવાના છે. જો કોઈ બેન દીકરીને આ પ્રોફાઇલ ગમે છે, લગ્ન કરવા માગતી હોય એના ભાઈના, તો આ નંબર પર કોલ કરવાનો રહેશે 9313533149. અને અત્યારે પરિસ્થિતિમાં એવું છે કે એકલા રહે છે. બેન એમના બેનના ઘરે એમના ભાઈ છે એમના, એટલે 2 જણાના જો ટ્રાન્સફરમાં જ છે. 2 જણા ખેતી કામ ને એવું બધું કરે છે ને ભાવનગરમાં રહે છે. જીજાજી ગુજરાતી છે એવું છે કંઈ. એટલે મને કે મૌલિકભાઈ મેં તમારી યુટ્યુબમાં વિડીયો જોયો હતો કે મારી મદદ કરો.
એટલે મેં કીધું કોઈ વાંધો નથી, મૌલિકભાઈ બેઠા છે, તમારી હેલ્પ કરશે, આપણે હેલ્પ કરીએ જ છીએ, બધી સમાજની હેલ્પ કરીએ છીએ, કોઈ બી હોય આપણને એવો વાંધો નથી. જો બેનની સ્ક્રીન ઉપર જે ફોટો દેખાઈ રહી છે એ બેન છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય, લગ્ન કરવા માગતી હોય એમના ભાઈઓ માટે કે એના માટે કોઈ માટે કે જે કુંવારા હોય, તો મારા આ નંબર પર કોલ કરી શકે છે 9313533149. અમારું મેરેજ કરાવવાનું જ કામ છે અને મારું નામ મૌલિક છે અને આપણે મેરેજ કરાવવાનું જ કામ કરીએ છીએ. મારો નંબર આ છે, નંબર જોઈ લો 9313533149. આ નંબર પર કોલ કરવાના છે એમને અને તમને બે જણા એમને અમે ફોટો તમારો મોકલીશું. એમને બેનને ફોટો જો અગર ગમશે પ્રોફાઇલ તો આપણે વાતચીત કરાવીને આગળ લગ્ન કરવાનું ગોઠવીશું, બરાબર. પણ અગર નહીં ગમે તો પછી તમારે ભૂલવા રહેશે અને જાહેર સૂચના જબરજસ્તી લગ્ન નહીં થાય, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીને ઓલ પર સિલેક્ટ કરો જેથી તમને નવી પ્રોફાઇલ વિશે માહિતી મળતી રહે મિત્રો, બરાબર. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મિત્રો. લગ્ન કરવાવાળા જ કોલ કરજો, બરાબર. જાહેર સૂચના. જય શ્રી કૃષ્ણ મિત્રો.